टॉप स्टॉक्स की डिटेल्स जानिए नीरज और आरती पासेथी। आप બંનેને ગુડ મોર્નિંગ। નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ? जी घણા બધા સ્ટોક્સના પરિણામો આવ્યા છે। સૌથી પહેલાં વાત કરીએ HDFC લાઈફની પરિણામો થોડાક અહીંયાથી સારા છે અનુમાન કરતાં, કારણ કે જો એક ન્યૂ બિઝનેસ પ્રીમિયમનો આંકડો એવો છે કે જે આપણા અનુમાનથી ઓછો રહેતો જોવા મળ્યો છે। જો કે અહીંયા યર ઓન યર બેઝિસ પર 12% ગ્રોથ છે, પરંતુ એપીનો આંકડો અનુમાનથી સારો છે, 8% યર ઓન યર ગ્રોથ છે। રિટેલ એપી અહીંયાથી આપણને વધતા દેખાયા છે અને એ આંકડો પણ ઓલમોસ્ટ અનુમાન મુજબનો રહેતો જોવા મળ્યો છે। વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ જે છે એની અંદર 8.5% વધારો છે અને ત્યાં પણ આપણને અનુમાનથી સારો આંકડો રહેતો જોવા મળ્યો છે। અને વીએનબી માર્જિન 25% પર આમ તો ફ્લેટ રહેતા જોવા મળ્યા છે। અહીંયા 24.3%નું અનુમાન હતું, એટલે ઘટે એવું અનુમાન હતું, પરંતુ ઘટ્યા નથી। 25% પર આપણને સ્ટેબલ વીએનબી માર્જિન જોવા મળ્યા છે, જે પોઝિટિવ કહી શકાય। એટલે ખાસ કરીને એક ન્યૂ બિઝનેસ પ્રીમિયમની વાત કરીએ કે જ્યાં આગળ અનુમાન કરતાં ઓછો આંકડો રહ્યો છે એને છોડી દઈએ તો બાકી બધી જગ્યા પર આપણને નંબર્સ જે છે અને ખાસ કરીને ઓપરેટિંગ નંબર્સ જે છે એ સારા રહેતા જોવા મળી રહ્યા છે। એટલે એના પર એક ફોકસ રાખવાનું। આજના દિવસમાં HDFC લાઈફ તમને એક પોઝિટિવ રહેતું દેખાઈ શકે છે। એટલા માટે જુઓ, નોમુરાએ અપગ્રેડ કર્યું છે, બાયનું રેટિંગ આપી રહ્યા છે, 730ના ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે। એમનું કહેવું છે કે બેંકા ઇન્સ્યોરન્સવાળી જે એટલે બેંકો દ્વારા જે વેચાણ કરવામાં આવે છે ઇન્સ્યોરન્સનું, એ થોડુંક નબળું રહ્યું। એજન્સી ચેનલ ઇમ્પ્રૂવ થઈ રહી છે અને વેલ્યુએશન અત્યારે એટ્રેક્ટિવ છે ભલે, અને ગ્રોથ પણ થોડોક મોડરેટ છે, એટલા માટે તેઓ બાય કોલ આપી રહ્યા છે 730ના ટાર્ગેટ માટે। ધ્યાન રાખીશું। આજના દિવસે એક પોઝિટિવ રિએક્શન તમને અહીંયા આવતું જોવા મળી શકે છે। બીજી કંપની એન્જલ વન છે। જો અહીંયા ખાસ કરીને પરિણામ થોડાક ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર આપણને નબળા રહેતા જોવા મળ્યા છે। પ્રોફિટ ઘટ્યો છે, 320 કરોડથી ઘટીને 231 કરોડ। આવકની અંદર ઘટાડો છે, 1459 કરોડથી ઘટીને 1430 કરોડ। એબિટાની અંદર પણ દબાણ છે અને માર્જિન પણ થોડાક નબળા રહેતા જોવા મળ્યા છે। એટલે ઓવરઓલ પરિણામો અહીંયા કમ્પેરેટિવલી ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર આપણને નબળા આવતા જોવા મળ્યા છે। જો કે યર ઓન યર બેઝિસ પર એક સારો ખાસ કરીને ઉછાળો છે। વાય ઓન વાય બેઝિસ પર પ્રોફિટ બિફોર ટેક્સ 75% વધ્યો છે, એટલે એના પર એક ખાસ કરીને ધ્યાન રાખવાનું। જો કે સિટી અહીંયાથી બાયકોલ આપી રહ્યા છે, 380ના ટાર્ગેટ આપી રહ્યા છે। હવે આપણને ખબર છે કે ગઈકાલે જે ગ્રોના આનંદ રાઠીના પરિણામો આવ્યા હતા ત્યાં પણ થોડીક ચિંતાઓ રહી હતી, એટલે એના પર એક ફોકસ ચોક્કસથી રાખજો। આજના દિવસે એન્જલ વનમાં પણ તમને થોડો ઘટાડા તરફી કારોબાર જોવા મળી શકે છે, કારણ કે ક્વાર્ટર ઓન ક્વાર્ટર નંબર્સ અહીંયાથી થોડાક વીક છે। બીજી તરફ ICICI લોમ્બાર્ડના પણ પરિણામો આવતા જોવા મળ્યા। જુઓ, અહીંયા પણ પરિણામો થોડાક મિશ્ર જેવા જ કહી શકાય, કારણ કે નેટ પ્રોફિટ અહીંયાથી આપણને 46% ઘટતો જોવા મળ્યો છે, પરંતુ નેટ પ્રીમિયમની જે આવક છે એ લગભગ 15થી 16% જેટલી વધી છે। કમ્બાઇન્ડ રેશિયો અહીંયા ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર યર ઓન યર બેઝિસ પર ખાસો એવો વધ્યો છે, અને સોલ્વન્સી રેશિયોની અંદર પણ ક્વાર્ટર ઓન ક્વાર્ટર અને યર ઓન યર બેઝિસ પર આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે। એટલે દરેક મોરચે અહીંયાથી ICICI લોમ્બાર્ડના પરિણામો પણ સારા છે। ધ્યાન રાખીશું। આજે પ્રોફિટ થોડોક અહીંયાથી ઘટતો જોવા મળ્યો છે, પરંતુ ખાસ કરીને જો હાયર લોસ રેશિયોઝને કારણે અહીંયાથી નબળો ગ્રોથ છે, એટલે એના પર ધ્યાન રાખીશું। HSBC ડાઉનગ્રેડ કરીને હોલ્ડ કોલ આપ્યું છે, 1880ના લક્ષ્યાંક તેઓ આપી રહ્યા છે, એટલે આજના દિવસે ICICI લોમ્બાર્ડ તમને થોડુંક ઘટાડા તરફી કારોબાર દર્શાવી શકે છે, એના પર ધ્યાન રાખીશું। ઘણી બધી કેશની કંપનીઓના પણ પરિણામો આવ્યા, એમાંથી HDB ફાઇનાન્સ પ્રોફિટ 38% જેટલો વધ્યો છે, NIIની અંદર 20%નો વધારો છે। ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર NIM જે છે 8.23%થી વધીને 8.35% પર છે, અને યર ઓન યર બેઝિસ પર પણ એક સારો એવો વધારો થતો જોવા મળ્યો છે, 7.74%થી વધીને 8.35% પર। જો કે તમને અહીંયાથી ડિસ્બર્સમેન્ટની અંદર 16%નો વધારો થતો જોવા મળ્યો છે, 17,000 કરોડ પર ડિસ્બર્સમેન્ટ રહ્યા છે, અને ગ્રોસ સ્ટેજ 3 NPA 2.34% પર છે। એટલે જો ખાસ કરીને NIMs અહીંયાથી થોડાક આપણને ચિંતા કરતા દેખાઈ રહ્યા છે, NIM વધી રહ્યા છે, એ એક સારી બાબત છે। અને બીજી તરફ ડિસ્બર્સમેન્ટની અંદર એક સારો ગ્રોથ છે, એટલે જોઈએ આજે HDB ફાઇનાન્શિયલ્સમાં પણ તમને એક તેજી સાથેનો કારોબાર જોવા મળી શકે છે, ધ્યાન રાખજો। બીજી તરફ તમે આવો નેટવર્ક 18 પર, ત્યાં પણ પરિણામો આવ્યા છે। આજના દિવસે ઓપરેટિંગ રેવન્યુ 10% જેટલી વધી છે, એબિટા અહીંયા 4 કરોડથી વધીને 8 કરોડ પર રહેતો જોવા મળ્યો છે, અને એબિટા માર્જિન 0.9%થી વધીને 1.5% પર રહ્યા છે, એટલે એક સારું પરફોર્મન્સ અહીંયા છે। ખાસ કરીને અહીંયાથી કંપનીએ કહ્યું છે કે US ઈરાનના તણાવ અને TRP પ્રતિબંધની અસર જોવા નથી મળી। નબળી વૈશ્વિક મેટ્રો પરિસ્થિતિ છતાં પણ સતત ચોથા ત્રિમાસિકની અંદર ગ્રોથ જોવા મળ્યો છે। મહત્વની વાત રહી કે ઘણા બધા રાજ્યોના પરિણામો હતા, અને રાજ્યોના પરિણામોને
લઈને એક એડનો ફ્લો સારો રહેતો જોવા મળ્યો છે અને Q1ની અંદર એડ વોલ્યુમ પણ 10% રહ્યો છે, જે ઇન્ડસ્ટ્રીના 3%ના ગ્રોથથી વધારે સારો છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. નેટવર્ક 18 પર પણ આજના દિવસે તમને થોડી પોઝિટિવ ઇમ્પેક્ટ આવતી જોવા મળી શકે છે. છેલ્લે MRPL પર ધ્યાન આપીશું. કંપની ખોટમાંથી નફામાં આવી છે. ગયા વર્ષે આ ક્વાર્ટરમાં 270 કરોડની ખોટ હતી, જે વધીને આ વખતે 945 કરોડનો નફો થયો છે. રેવન્યુ તમને અહીંયાથી 38,000 કરોડ પર રહેતું જોવા મળ્યું છે. એબિટાની અંદર સારો એવો ઉછાળો છે. માર્જિન પણ તમને અહીંયાથી ખાસા એવા વધતા દેખાયા છે. એક વસ્તુ ધ્યાન રાખજો કે ગયા ક્વાર્ટરમાં અને આ ક્વાર્ટરની અંદર ખાસ કરીને આપણને ક્રૂડના ભાવની અંદર ખાસો એવો ફરક પડતો જોવા મળ્યો છે. એટલા માટે અહીંયા આપણને ગ્રોથ સારો દેખાઈ રહ્યો છે. અહીંયા ઓલરેડી આપણે ઘણા સમયથી એક સારી રેલી જોઈ લીધી છે, એટલે જોઈએ આજના દિવસે પણ કદાચ આ પોઝિટિવ પરિણામો પર MRPL તમને સારી તેજી દર્શાવી શકે છે. એટલે આ બધા પર નજર રાખીશું. HDFC લાઇફ, એન્જલ વન, ICICI લોમ્બાર્ડ પર તો ફોકસ રહેશે જ, પરંતુ આ કેશની કંપનીઓ પર પણ નજર રાખીશું. આ સિવાય આરતી ઘણા બધા અન્ય પણ સમાચારો છે, ખાસ ક્યાં નજર? જે શરૂઆત GMR એરપોર્ટ સાથે કરીએ તો અહીંયા બિઝનેસ અપડેટ આપણને આવતી દેખાઈ રહી છે. જૂન મહિનાની જ આ પેસેન્જર ટ્રાફિકમાં થોડો ઘટાડો આવતો દેખાયો છે. 0.3% ઘટ્યું છે. સ્થાનિક પેસેન્જર ટ્રાફિકમાં 0.4%નો ઘટાડો આવતો દેખાયો છે. ઇન્ટરનેશનલ પેસેન્જર ટ્રાફિક સામે જોઈએ તો 0.1% વધ્યું છે અને એરક્રાફ્ટ મુવમેન્ટમાં 2.4%નો ઘટાડો આવતો દેખાયો છે. એટલે GMR એરપોર્ટ્સ પર અહીંયા એક ધ્યાન રાખવાનું છે. થોડા નબળા બિઝનેસ અપડેટ છે, એને લીધે ફોકસ રહેશે. નેક્સ્ટ HDFC બેંકનું કાઉન્ટર છે. હવે અહીંયા સમાચાર છે કે RBIએ રાજીવ કુમારની 3 વર્ષ માટે પાર્ટ ટાઈમ ચેરમેન તરીકેની નિયુક્તિને મંજૂરી આપી દીધી છે. એટલે પોઝિટિવ એક્શન સ્ટોક આજે પણ બતાવી શકે છે. રાજીવ કુમાર ભારત સરકારના નીતિ આયોગના પૂર્વ વાઇસ ચેરમેન હતા, જે હવે અહીંયા બેંકના પાર્ટ ટાઈમ ચેરમેન તરીકેની નિયુક્તિ તેમની કરવામાં આવી છે 3 વર્ષ માટે. અને રાજીવ કુમારે જે ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન્સ ના સેક્રેટરી જનરલ ના ડાયરેક્ટર તરીકે પણ સર્વિસ અહીંયાથી આપી છે. એટલે ધ્યાન રાખવાનું છે. ખાસ એક ફોકસ HDFC બેંક માટે આજે અહીંયા RBI તરફથી મંજૂરી મળી છે, એને લીધે એક ફોકસ બનતું જોવા મળતું દેખાઈ શકે છે. નેક્સ્ટ SBIનું કાઉન્ટર છે. અહીંયા પણ જુઓ CFOની નિયુક્તિ કરવામાં આવી છે, જ્યાં સુનિલ અગ્રવાલની CFO ડેઝિગ્નેટ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. 1 ઓગસ્ટ 2026થી તેઓ આ CFOનું પદ સંભાળશે અને સુનિલ અગ્રવાલને બેન્કિંગ, ફાઇનાન્સ, રિસ્ક મેનેજમેન્ટ સેક્ટરમાં 30 વર્ષથી વધુનો અનુભવ છે. એટલે અનુભવી વ્યક્તિ આવી રહ્યા છે CFO પદે, એટલે SBIના કાઉન્ટર માટે પણ એક નજર રહેશે. નેક્સ્ટ કાઉન્ટર અદાની પાવરનું છે. શેર પરચેસ એગ્રીમેન્ટ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડ સાથે લગભગ 1600 મેગાવોટ પાવર સપ્લાય માટેના શેર પરચેસ એગ્રીમેન્ટ કર્યા છે. 25 વર્ષ માટે આ શેર પરચેસ એગ્રીમેન્ટ અહીંયાથી કરવામાં આવ્યા છે. એટલે અદાની પાવર માટે પણ એક પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે સમાચારના લીધે. અહીંયા એક ફોકસ રહેશે. હવે આજે પણ એથર એનર્જીનું કાઉન્ટર છે, જે ફોકસમાં રાખવાનું છે. જો કંપનીની સ્પષ્ટતા અહીંયા આવતી દેખાઈ રહી છે અને એથર એનર્જીએ સ્પષ્ટતા કરી છે કે પ્રેફરન્શિયલ ઇસ્યુની જે કિંમત છે એ સેબી ફ્લોર પ્રાઇસ કરતાં વધારે છે અને ઇન્ડિયા જાપાન ફંડને ઇક્વિટી શેર્સ 1230 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર અહીંયાથી તેઓ ઇસ્યુ કર્યા છે તેમણે. જ્યારે ફ્લોર પ્રાઇસની વાત કરીએ તો લગભગ 1175.74 રૂપિયા પ્રતિ શેર અહીંયાથી રહેતી દેખાઈ રહી છે. એટલે ફ્લોર પ્રાઇસની સરખામણીએ પ્રમોટર વોરંટની કિંમત 1260 રૂપિયા પ્રતિ શેર અહીંયાથી નક્કી કરવામાં આવી છે. આની સામે કંપનીનું કહેવું છે કે ઇક્વિટી ઇસ્યુની કિંમત સેબીના ફ્લોર પ્રાઇસથી 54 રૂપિયા 26 પૈસા આપણને વધુ રહેતી દેખાઈ રહી છે અને વોરંટ ઇસ્યુની કિંમત સેબીના ફ્લોર પ્રાઇસથી 84.26 રૂપિયા સુધી વધુ રહેતી દેખાઈ રહી છે. એટલે આ કંપની તરફથી જે સ્પષ્ટતા કરવામાં આવી છે એને લીધે આજે એક એથર એનર્જીના કાઉન્ટર પર ધ્યાન રાખવાનું છે કે અહીંયા કઈ રીતે ખાસ કરીને ફોકસ રહેશે. ગઈકાલે જે અહીંયાથી હીરો મોટોકોર્પે વધારાના રોકાણ માટેની જાહેરાત કરી હતી, એને લીધે ફોકસ બન્યું હતું. આજે ધ્યાન રાખવાનું છે કઈ રીતનું એક્શન અહીંયા બનતું દેખાશે. નેક્સ્ટ NTPC ગ્રીનનું કાઉન્ટર છે. પ્રોજેક્ટ માટે કંપનીને નવો ઓર્ડર મળ્યો છે. સબસિડરી કંપની અયાના રિન્યુએબલ્સને 50 મેગાવોલ્ટ વિન્ડ પ્રોજેક્ટ માટેનો ઓર્ડર મળ્યો છે અને SECI વિન્ડ ટેન્ડરમાં 50 મેગાવોલ્ટનો વિન્ડ પ્રોજેક્ટ મળ્યો છે. એટલે સબસિડરી કંપનીને મળ્યો છે, એને લીધે NTPC ગ્રીન એનર્જી પર પણ ખાસ એક ફોકસ રાખવાનું છે. TVS હોલ્ડિંગ્સ ધ્યાનમાં રાખવાનું છે. અધિગ્રહણ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે.
કંપનીની યોજના બની રહી છે કે જે વાર્થના ફાઇનાન્સિંગ છે એમાં 100% હિસ્સાનું અધિગ્રહણ કરે અને સબસિડરી હોમ ક્રેડિટ ઇન્ડિયા આ 100% હિસ્સાનું અધિગ્રહણ અહીંયાથી કરવા જઈ રહી છે. લગભગ 946 કરોડમાં આ હિસ્સો ખરીદવામાં આવશે, 100% હિસ્સો. અને જે વર્ધના છે, વર્ધના ફાઇનાન્સ એ ભારતની અગ્રણી એજ્યુકેશન ફાઇનાન્સ NBFCs કંપની છે, એટલે ધ્યાન રાખવાનું છે TVS હોલ્ડિંગ્સ માટે. અહીંયા આ વર્ધના ફાઇનાન્સમાં 100% હિસ્સાનું અધિગ્રહણ કંપનીની સબસિડરી દ્વારા કરવામાં આવશે, એટલે ફોકસ રહેશે. અને છેલ્લે એક્સાઇડ માટે વાત કરી લઈએ તો અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. કંપનીએ બેંગ્લુરુ સ્થિત લિથિયમ આયન સેલ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં રોકાણ કર્યું છે. 100 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે અહીંયા. અને સબસિડરી એક્સાઇડ એનર્જી સોલ્યુશન્સમાં રાઇટ્સ ઇસ્યુ દ્વારા રોકાણ કર્યું છે, એટલે એક્સાઇડના કાઉન્ટર પર પણ ખાસ એક ફોકસ રાખવાનું છે. તો ચાની ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, તો આ બધા સ્ટોક્સ આજે ખાસ આપણે ફોકસમાં રાખવાના છે. સાથે